ઉનાળામાં ગુંદા અને કેરી માર્કેટમાં જોવાય એટલે દરેકના ઘરમાં તાજા તાજા સરસ એવા અથાણા બનાવવાની શરૂઆત થઈ જાય છે અને બોળો વઘારાય ત્યાંથી જ ખબર પડી જાય કે કોઈના ઘરે તો અથાણું બની રહ્યું છે. તો તેલનું પરફેક્ટ માપ બતાવ્યું છે, સરસ એવો બોળો કેવી રીતે વઘારાય, તેલ પણ કેટલું ગરમ કરવું, આ બધી પ્રોસેસ આજે આપણે અથાણામાં શીખીશું. અને આ અથાણું મારા સાસુ પાસેથી આજે આપણે શીખીશું કે જે તેના સમયમાં કેવી રીતે બનાવતા એ આખી પ્રોસેસ આપણને આજે બતાવવાના છે. ખૂબ સરસ એવો મસાલો જેટલો સરસ વઘારે છે ને કે અથાણાનો સ્વાદ એટલો સરસ આવે છે કે તમે 2 થી 3 ગુંદા ખાઈ જશો. ખૂબ સરસ એવું અથાણું બને છે. ચાલો શરૂ કરીએ. તો જુઓ, અહીં ગુંદા લીધા છે મેં 500 ગ્રામ જેટલા. તો ગુંદા હંમેશા અથાણું બનાવો ને ત્યારે મોટા ગુંદાની પસંદગી કરવાની હોય છે. ત્યાર પછી કેરી નાની મેં લીધી છે. તમે રાજાપુરી પણ લઈ શકો, કેસર પણ લઈ શકો છો, દેશી પણ લઈ શકો. આ દેશી કેરી છે અને નાની છે, તો એ મેં 700 ગ્રામ જેટલી લીધી છે. હવે કેરીને આપણે ધોઈ લેવાની છે. તો તેની ઉપર ચીર હોય છે એટલે 2-3 પાણી વડે તેને સરસ રીતે ઘસીને ધોઈ લેવાની છે એટલે કેરી ચોખ્ખી થઈ જાય. ત્યાર પછી ગુંદા છે એમાં પણ ચીરનો ભાગ હોય છે, તેને પણ સરસ એવા ઘસીને હળવા હાથે ધોઈ લેવાના છે. તો કેરી અને ગુંદા ધોવાઈ ગયા છે તો પહેલાં આપણે કેરીનો ઉપયોગ કરીને સરસ એવી અથાણાની શરૂઆત કરીએ. તો ધોવાઈ ગયા પછી જે ઉપરથી કેરીના ડીટીયાનો ભાગ હોય એને દૂર કરીને આપણે તેને ટુકડા કરવાના છે. તો આ કેરી છે ને દેશી કેરી છે, એનો અથાણું ખૂબ સરસ મીઠું થાય છે અને ખાટા અથાણા કરવા હોય ને એમાં દેશી કેરીનો પહેલો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી રાજાપુરી છે, કેસર છે, બધી કેરીનો ઉપયોગ કરી શકો છો. તો એમાં થોડીક જાળી પણ પડેલી હોવી જોઈએ તો અથાણું લાંબા સમય સુધી સારું પણ રહે છે. તો જો આ રીતે બધા ટુકડા આપણે કરી લેવાના છે. બધા જ ટુકડા એક સરખા હોય તો અથાણાનો દેખાવ પણ સારો આવે છે. તો અહીં જુઓ, બધા જ ટુકડા સરસ એવા બાઈએ કરી લીધા છે અને ખૂબ સરસ એવું દેશી કેરીનું અથાણું ખૂબ સરસ સ્વાદમાં બને છે. ત્યાર પછી એમાં મીઠું ઉમેરે છે બા. તો 2.5 ચમચી પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. જે રેગ્યુલર ચમચી આવે તે ચમચીથી આપણે 2.5 ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું અને હળદર પાવડર 1 ચમચી મોટી હોય એ પ્રમાણે ભરીને ઉમેરવાનું છે. હળદર અને મીઠું સરસ રીતે તેમાં મિક્સ કરવાના છે. હવે હળદર અને મીઠું છે નેચરલી પ્રિઝર્વેટિવ પણ છે અને જ્યારે મીઠું ઉમેરો છો ને તો પાણીનો ભાગ પણ કેરીમાંથી એટલે કે ખાટું પાણી તેમાંથી નીકળી જશે. 5 કલાક આપણે તેને ઢાંકીને મૂકીએ. તો 5 કલાક ઢાંકીને મૂકીએ તો જોઈ શકાય છે કે સારા એવા પ્રમાણમાં પાણી છે એમાંથી નીકળી ગયું છે. તો આ રીતે કેરીની ખટાશ દૂર થાય છે અને તેમાંથી ખાટું પાણી છે એ પણ નીકળી જતું હોય છે. હવે જે આ ખાટું પાણી છે તેને ફેંકવાનું નથી, આપણે તેનો આગળ ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી જુઓ, જે કેરીના ટુકડા છે તેને આપણે કોટનના કપડામાં ઘરની અંદર જ સૂકવી લેવાના છે. તો તડકામાં સૂકવવાની ભૂલ નહીં કરવાની. તો આ રીતે ઘરમાં સૂકવવાના છે 5 કલાક. ત્યાર પછી જુઓ, કેરીના ટુકડા સુકાય છે ત્યાં સુધીમાં ગુંદાને આપણે ધોઈ રાખ્યા હતા. તેના ઉપરથી ટોપાનો ભાગ હોય કે ડેટિયાનો ભાગ હોય તેને દૂર કરી લેશું. તો ડેટિયાના ભાગને ગુંદા ઉપરથી આ રીતે કાઢી લેવાના છે. ત્યાર પછી જુઓ, ગુંદા તમારે આખા ભરવા છે તો ઉપરથી અડધો જ કટ આપી અને ચપ્પુની મદદથી અંદરનો જે ઠળિયો છે એને કાઢી લેશું. એટલે ગુંદું છે એ જોઈ શકાય છે કે એવું ને એવું આખું રહે છે. અને આ રીતે તમે એક રીતે તમે કરી શકો છો જ્યારે ગુંદા અંદર ભરવા હોય ત્યારે. ત્યાર પછી જુઓ, ગુંદા છે એને આખા આપણે આ રીતે કટ આપી દઈએ એટલે 2 ભાગ થઈ જતા હોય છે. અંદરથી આસાનીથી તેનો ઠળિયો નીકળી જાય. તો આ રીતે પણ ગુંદાને 2 ભાગ કરીને તમે ઉપયોગમાં લઈ શકો છો. ત્યાર પછી જે ખાટું પાણી વધ્યું હતું તેને ફેંકવાનું નહોતું અને તેમાં જુઓ, આપણે જે ગુંદાના કટ આપ્યા છે ને, ભાગ કરી લીધા છે ને, એ બધા અંદર ઉમેરી દઈશું અને હળવો તેને ભાર પણ આપી દેવાનો છે. ત્યાર પછી આપણે જ્યારે આ રીતે કરીએ છીએ ને ત્યારે તેની ચિકાસ છે એ દૂર થવા લાગે છે. ઢાંકીને આપણે 2 કલાક માટે મૂકીએ. જુઓ તો તમે 10 મિનિટમાં પણ તેની બધી જ ચિકાસ નીકળી જાય છે ખટાશને કારણે. પરંતુ ખાટા પાણીની ખટાશ છે એ ગુંદામાં આવી જાય અને લાંબો ટાઈમ સારું પણ રહે અને સ્વાદિષ્ટ પણ લાગે એ માટે 2 કલાક માટે મૂક્યા હતા. જુઓ, એકદમ સરસ ચિકાસ નીકળીને ગુંદું કડક બની જાય છે. ત્યાર પછી તેનું પાણી છે આ રીતે છાવણીમાં આપણે કાઢી લેવાનું છે. ગુંદા પણ નીકળી જશે અને પાણી પણ ગળાઈ જશે. આ પાણીને તમે વારે ઉપયોગ પણ કરી શકો, ફ્રીજમાં રાખવાનું એટલે સારું રહે છે. ત્યાર પછી કેરી સૂકવી છે એની સાથે જ ગુંદાને પણ સૂકવી લેવાના છે 3 કલાક માટે. ત્યાર પછી અહીં જુઓ, 250 ગ્રામ જેટલા મેં મેથીના કુરિયા લીધા છે તેને પોળા વાસણમાં ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીં 1/4 કપ પ્રમાણે ધાણાના કુરિયા લીધા છે અને રાઈ મેં 1 ટેબલ સ્પૂન જેટલી લીધી છે. રાઈના જે આપણે કુરિયા આવે તે. તમે રાઈના કુરિયા વધારે ઉમેરવા માંગો તો એ પ્રમાણે પણ ઉમેરી શકાય છે. 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું. જો રાઈથી હંમેશા અથાણું ચીકણું બનતું હોય છે એટલે મેં 1 ટેબલ સ્પૂન ઉમેર્યું છે. વચ્ચે થોડો ખાડો કરી લઈએ. ત્યાર પછી 3/4 ટીસ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેશું, જેનો અથાણામાં સુગંધ ખૂબ સરસ આવે છે, સ્વાદ પણ સરસ આવે છે. 15 જેટલા મરી અને 15 જેટલા લવિંગ વચ્ચે ઉમેરી દઈએ. અને આ રીતે છે ને આપણે જ્યારે તેલ ગરમ થતું હોય અથવા તેલ ગરમ મૂક્યું હોય એ પહેલાં પ્રોસેસ કરી લેવાની. તો જુઓ, 2 કપ આપણે તેલ લેવાનું છે. શીંગ તેલનો ઉપયોગ કરીશું. અહીં અડધા કપ પ્રમાણે મેં 4 કપ જેટલું તેલ ઉમેર્યું છે.
તો શીંગ તેલમાં ગુજરાતી અથાણા મુખ્ય થતા હોય છે, અથવા તો તમારે ત્યાં જે તેલ ખવાય એ પણ ઉપયોગમાં લઈ શકાય છે. હવે તેલ કેટલું ગરમ કરવું, તો એક લવિંગ અંદર ઉમેરો ને તરત જ ઉપર આવે એટલું આપણે તેલ ગરમ થવા દેવાનું, અથવા તો ઉપર ધુમાડો આવી જાય તે પ્રમાણે આપણે તેલને ગરમ કરવાનું, અને 1 જ મિનિટ તેને ઠંડુ થવા દઈને બધું જ જો આ ઉપર તેલ આ રીતે ઉપર આવી જાય ને એટલું આપણે તેલ ઉમેરવાનું છે, ઢંકાઈ જાય મીન્સ કે. ત્યાર પછી 1 મિનિટ આપણે તેને આ રીતે ઢાંકેલું રાખીએ અને પછી એકવાર બધો જ મસાલાને હલાવી લેવાનો છે. અને એટલી સરસ મેથીના કુરિયા શેકાવાની સુગંધ આવે 4 થી 5 ઘર સુધી ખબર પડી જાય કે કોઈના ઘરે અથાણું બની રહ્યું છે. અને જો સરસ રીતે મેથીના કુરિયા આ રીતે ગરમ તેલમાં શેકાઈ ગયા છે. ત્યાર પછી હુંફાળું ગરમ રહે ને ત્યાં સુધી ઢાંકી દઈએ, અને જે તેલ વધ્યું છે ને એને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈએ, પછી આપણે પાછળથી ઉપયોગમાં લેવાનું છે. તો હુંફાળું ગરમ છે ત્યારે આપણે 3/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું, 1/4 કપ પ્રમાણે લાલ મરચું પાવડર તીખું હોય એવું ઉમેરવાનું છે, અને નવું મરચું ઉમેરવાનું છે. 4 ચમચી પ્રમાણે વરિયાળી ઉમેરી દઈશું, અને બધો જ મસાલો છે એને મિક્સ કરી દઈશું. તો પહેલાના સમયમાં આ રીતે જ આપણે ગુજરાતી અથાણાના મસાલા થતા હતા, અને જો એટલો સરસ કલર આવી ગયો છે, અને શેકાવાની સુગંધ તો એટલી સરસ હજી પણ આવે છે. ઢાંકીને ખોલ્યો એટલે તરત જ સુગંધ છે એ તરત જ આપણને આવી જાય. ત્યાર પછી અહીં જુઓ 5 કલાક કેરીના જે ચીરિયા છે એ સુકાતા થયા છે, અને 3 કલાક આપણે ગુંદા સુકવ્યા હતા એટલે જુઓ વળી પણ ગયા છે. તો સુકાવાથી વળી જશે અને સરસ રીતે ડ્રાય થઈ જશે. ત્યાર પછી જે મસાલો છે એકદમ ઠંડો થઈ જાય ત્યારે એમાં ઉમેરી દેવાના છે, અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે ગુંદા અને કેરીનું અથાણું છે ને તેને તમે 1 મહિનો સુધી તાજું તાજું ખાઈ શકો છો. અને કેરી અને ગુંદા છે બે મિક્સ થાય એટલે ગુંદા છે એકદમ ગળી જાય, તમે તેને લાંબો ટાઈમ સુધી સાચવી ન શકો. અને ગુંદાનું તમારે જો અથાણું આખું વર્ષ સાચવવું હોય ને તો બોળિયા ગુંદા બનાવો ને તો જ સાચવી શકો છો. હવે 1 રાત માટે મેં એને આમ જ રહેવા દીધું હતું, અને જુઓ બધું સરસ રીતે તેલ છે અંદર શોષાઈ ગયું છે. હવે આપણે જે વધેલું તેલ છે બધું એમાં ઉમેરી દેવાનું છે, મિક્સ કરી લેશું. અને આ ગુંદા અને કેરીનું અથાણું છે ને તેને તમે તાજે તાજું ખાઈ શકો છો, આખા વર્ષ સાચવી ન શકો. અને આખા વર્ષ જો સાચવવું હોય તો એ છે બોળિયા ગુંદાનું અથાણું, તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, તમે ત્યાં ચેક કરી શકો છો. ખૂબ સરસ બને છે. તો આ રીત તમને કેવી લાગી છે, સારી લાગી હોય તો શેર કરી દેજો.